ભાવનગરના સુભાષનગર આવાસ યોજનામાં રહેતા વિરાજભાઈને જૂની અદાવતમાં સમાધાન થઈ ગયું હતું. તેમ છતાં ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું છે તેમ કહીને સુભાષનગરના પાછળના રસ્તે બોલાવીને પાઇપથી પગમાં માર્યું હોવાનું ઇજાગ્રસ્તે જણાવ્યું હતું. મારું વિરાજ કહાર ભીખાભાઈ, સુભાષનગર ગોકુલધામ આવાસ યોજનામાં જૂની અદાવત હતી, એમાંથી સમાધાન થઈ ગયું હતું લાલાભાઈ હારવાર. પછી આજે મને ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું એમ કહીને સુભાષનગરની વાયાના રસ્તે બોલાવીને મને પાઇપેથી પગમાં માર્યું છે સાહેબ. એક જણો મારવામાં હતો, લાલાભાઈ ઘનશ્યામભાઈ ગોડિયા. માથાકૂટ થઈ હતી 15 દી પહેલાં, એમાંથી સમાધાન થઈ ગયું હતું સાહેબ. એમાંથી પછી મને વાયાથી દગો દીધો. ઘનશ્યામભાઈ મયુરભાઈ ઘનશ્યામભાઈ ગોડિયા ડોડિયા, એ સુભાષનગર ગોકુલધામ આવાસ યોજનામાં જ રહે સાહેબ. ફેમિલી મેટર હતી સાહેબ, એની હિસાબે થયું હતું.